આણંદના વિદ્યાનગરમાં વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી। એકલા રહેતા વૃદ્ધાને ઘરમાં બંધક બનાવીને લૂંટ કરાઈ। સોનાની બંગડી અને 50,000ની રોકડ રકમની લૂંટ કરાઈ। વિદ્યાનગરના રેશી હાઉસમાં આ લૂંટની ઘટના બની। વૃદ્ધાના હાથ પગ બાંધીને માર મારીને લૂંટ ચલાવવામાં આવી। પરિવાર 15 દિવસ પહેલા જ વિદેશ જતા વૃદ્ધા એકલા હતા એ સમયે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી। સોનાની બંગડીઓ અને ₹50,000 રોકડની લૂંટ ચલાવી લૂંટારો ફરાર થઈ ચૂક્યા છે। વિદ્યાનગર પોલીસ નાઇટ પેટ્રોલિંગના મોટા દાવા કરે છે, પણ નાઇટ પેટ્રોલિંગ કેટલું સફળ છે એ દ્રશ્યો અને જે ઘટનાઓ છે એ જ બયાન કરે છે, જે બીના બનવા પામી છે। વૃદ્ધાને બંધક બનાવવામાં આવ્યા પહેલા તો માર મારવામાં આવ્યો અને એમની પાસેથી લૂંટ ચલાવવામાં આવી। વૃદ્ધાનો પરિવાર બહાર ગામ જતા વૃદ્ધા એકલા હતા અને એ સમયે લૂંટારો ઘરમાં ત્રાટક્યા હતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, ક્યારે કઈ રીતે આ ઘટના બનવા પામી હતી, શું માહિતી મળી રહી છે, ફરિયાદમાં શું નોંધવામાં આવ્યું છે? ચોક્કસથી પૂનમ, ઘટના ગઈકાલે રાતની છે। ગઈકાલે રાતના આણંદના વિદ્યાનગરમાં લૂંટારુઓ ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા। કહી શકાય કે વિદ્યાનગરમાં એક મકાનમાં વૃદ્ધાને બંધક બનાવી અને ત્યાં આગળ લૂંટ ચલાવી। રેશી હાઉસિંગ બંગલો જે છે તેમાં વૃદ્ધા એકલા હતા। તે દરમિયાન લૂંટારુઓ ઘૂસી ગયા અને વૃદ્ધાને બંધક બનાવી અને 50,000 રૂપિયાની સાથે વૃદ્ધાએ પહેરેલી જે સોનાની બંગડી હતી તે પણ લૂંટી ગયા। મહત્વની બાબત એ છે કે જે લૂંટારુઓ છે એ બેફામ એટલી હદ સુધી વટ્યા કે જે વૃદ્ધા હતા તેમને બંધકે બનાવ્યા અને બંધક બનાવ્યા પછી તેમને માર પણ મારવામાં આવ્યો। સમગ્ર બાબતને લઈ વૃદ્ધા ઘરે એકલા હતા। વહેલી સવારે લોકોને ખબર પડતા પોલીસને જાણ કરી અને વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। કહી શકાય કે જે રીતના લૂંટ મચાવી છે ત્યારે પોલીસ ઉપર સીધા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ઠંડીની સિઝનમાં લોકો ઘરની બહાર ઘરે વહેલા પહોંચી જતા હોય છે અને આ લૂંટારુઓ છે ક્યાંક ને ક્યાંક ઠંડીમાં ગરમાવો લાવતા હોય છે। આવી જ રીતે અનેકવાર લૂંટની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ પોલીસ લૂંટારાઓ સુધી પહોંચવા માટે નિષ્ફળ છે। હવે જોવું એ રહ્યું કે વિદ્યાનગરમાં આ લૂંટારુઓ સીધો જ સવાલ ઉઠાવી રહ્યા છે પોલીસ ઉપર, પોલીસ કઈ રીતની કામગીરી કરે છે અને લૂંટારુઓને ક્યારે પકડે છે। જી જલ્પેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। આણંદમાં આ રીતે ધજાગરા ઉડ્યા પોલીસના દાવાઓના, કારણ કે વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી।